જગદંબા માતું જોગણી જપીએ તિહારા જાપ, અખંડ તારા દીવડા બળે અને માતું પ્રગટ આપો આપ. એવી જ રીતે ઓથેન્ટિક પુરાવા સાથે વાત કરીશ કે માતાજી શું કહેવાય, ભુવા શું કહેવાય. ઘણા સમય પહેલાં 1947 જ્યારે રજવાડા હતા, સ્ટેટ હતા, ધાંગધ્રા, વાંકાનેર, સાયલા, આ બધા સ્ટેટ હતા, ત્યારની વાત હું તમને કરું કે બહુ સમય પહેલાં દુકાળ પડેલો અને ખાવાનું કંઈ મળે નહીં, ઢોરાને નિરણ મળે નહીં, આ બધાય વાંધા હતા. એટલે દુષ્કાળ પડ્યો એટલે માલધારીઓ મૂંઝાણા કે હવે આપણે શું કરવું. પણ ત્યારે એ સમયની વાત કરું કે વાંકાનેર પરગણામાં મહારાજાએ જાહેરાત કરી કે જેટલા માલધારી હોય એમની ગાયું ભેહુંને નિરણને બધું બધું નિરણને પૂરણને બધું હું આપીશ. એટલે એમને વાત કરી કે ભાઈ માલધારીઓને ભેગા કરો અને લઈ જાઓ નિરણને એ બધું. એટલે બધાય માલધારીઓ ભેગા થયા અને વાંકાનેરના રજવાડામાં આવ્યા કે બાપુ અમારે 50 ભેહું છે તો આટલું નિરણ જોઈશે, આટલું આ જોઈશે. એટલે બાપુએ બધાને ભાગે પડતું આપી દીધું. એમાંથી એક પોતાના જમણા ખભે લોબડી રહી ગયેલી અને કાશિયાગાળા ગામ નામ ત્યાંથી ભરવાડ આવેલા, તે સળપ કરતા અહીંયાથી બાપુ પાસે ગયા અને બાપુએ કીધું ભરવાડ શું નામ? કે નથુભાઈ અલગોતર નામ. એવું? તો કે હા નથુભાઈ અલગોતર નામ મારું. તો કે બાપુ કે વાંધો નહીં, કે ભાઈ તમે આ લોબડી રાખી કે નહીં? તો બાપુને નથુભાઈ અલગોતરે એવો જવાબ આપ્યો કે બાપુ આ લોબડી રહીને એ મારી માં ખોડિયારનો હું ભૂવો છું અને એની આ લોબડી છે, આ એનું બાનું કહેવાય. તો કે એવું છે? તો કે હા એવું છે. તો કે આ માતાજી કરી શું કે તમારા કે ખોડિયારમાં? તો કે એ તો તમે કોઈ કરે. તો કે વરસાદ કરીએ કે? તો નથુ અલગોતર નામના ભૂએ કીધું હા વરસાદ થાય બાપુ. તો કે હવે તમને હું કહું કે કાલ આખા દીમાં ગમે ત્યારે વરસાદ થવો જોઈએ. અને નથુ અલગોતર પોતે કહી દીધું કે કંઈ વાંધો નહીં બાપુ, જો કાલ સવારનો સૂરજ ઉગે ને હાઈન પડે એ પહેલાં જો વાંકાનેરની બજારમાં 1.5 નાળામાં પાણી ન ભરે ને તો કે મારી ખોડિયારમાં અને મારી ભૂવાપણીમાં કે ફેર પડ્યો હોય. અને એવું કહીને તો એ નથુ અલગોતર વહી ગયા પોતે અને ડાયરેક્ટ એમના ગામમાં આવી અને પોતાના મઢે ગયા. ત્યારે તો પ્લાસ્ટર વગરના મઢ ને આ તેને ગાયનું મઢ હતો, ગાયડી કરીને મઢ હતો, એમાં માતાજી ખોડિયારનું ફરવું હતું. અહીંયા આવીને પડી ગયો કે માં હું કહીને તો આવ્યો હું રજવાડામાં કે ભાઈ કાલ મારી માં વરસાદ કરાવશે, હવે મારી આબરૂ તારા હાથમાં હે, રાખતોય તું અને મારતોય તું, કે તારતોય તું અને કે મારતોય તું. એટલું કહી દીધું. પોતે પાણી પીધા વગરના બેસી ગયા. માં ખોડિયાર સિવાય હવે કંઈ નથી, તમે મારી આ એક હું રજવાડામાં કહીને આવ્યો હું જીભાન આપીને આવ્યો એ પૂરી કરજો. એટલે પોતે આખો બીજો દીનો સૂરજ ઉગ્યો, ભલે ઉગ્યા ભાણ તિહારા લઉં ભામણા જીવણ મરણ જગમાળ અમારી રાખજે કશ્યપ રાઉત. દી ઉગ્યો 1.5 નાળામાં સૂરજ ઉપર આવ્યો તો એ ક્યાંય વરસાદનો એંધાણ નહોતો, ક્યાંય વાદળી નહોતી. અને નથુ અલગોતર પોતે મૂંઝાણા કે માં મારી પરીક્ષા કેમ કરેશ તું? કે હું રજવાડામાં કહીને આવ્યો કાલ હાઈ સુધીમાં વરસાદ આવશે. અને પોતે માતાજી પાસે રોતા કગરતા કીધું માં હવે આબરૂ રાખજે. અને પછી થોડોક ટાઈમ ગયો અને ઉત્તરાદુ આવડી ગાની ખરી જેવડી વાદળી નીકળી અને એ ખરી જેવડી વાદળીમાં થોડોક ટાઈમ પછી આખા વાંકાનેરમાં વાદળી ફરી વળી અને સાહેબ વરસાદની બૂહ ધાર બોલી ગઈ. એવો વરસાદ આવ્યો. વાંકાનેરના બજારોમાં 1.5 પાણી ભરી ગયા. અને પછી થોડોક ટાઈમ ગયો ત્યારબાદ રજવાડામાં હાજર કરવામાં એક નથુ અલગોતરને બોલાવો. નથુ અલગોતર પોતે રજવાડામાં ગયા કે હવે અમારી ભૂલ કે અમે કીધું કે તમારી માતાજી કેવી હોય, ત્યારે તારી માતાજીએ કે વરસાદ કરાવી દીધો અમને, કે અહીંયા દુષ્કાળ હતો એની જગ્યાએ અત્યારે વરસાદ થઈ ગયો. તો કે હા અમારી માતાજીનો આ પુરાવો. તે દી રજવાડામાંથી નથુ અલગોતરના ગામ કાશિયાગાળામાં એવી જીભાન આપવામાં આવી કે હવે જ્યાં સુધી સ્ટેટ રહેતોય ભલે અને 47 પછી લોકશાહી આવી જાય તોય ભલે, કાશિયાગાળા ગામમાં નથુ અલગોતર ભુવાની ખોડિયારમાં એ અમારા તરફથી જ્યાં લગી અમારા સ્ટેટમાં મહારાજા હોય અથવા એમના કુંવરો હોય ત્યાં લગી દિવેલ આપવામાં આવશે. આ હે માતાજીનો પૂરો બંધ.